તો રામ રામ ને સીતારામ બધાઈને। અને આજે છે રજા, એટલા માટે અમારા બાજુવાળાની વાડી કે એકવાર મારી વાડીએ તો આવી કેદીનો એનો આગ્રહ હતો। અમારા બાજુમાં રહીને પાડોશી, એનો આગ્રહ હતો એટલે આપણે એની વાડીએ જઈએ છીએ। ખાલી કે 5-10 મિનિટ આવી તો ખરા મારી વાડીએ, કેદીનો હમણાં તો આવ્યો નથી, એટલા માટે હવે એની વાડીએ અમે જઈએ છીએ। તો હાલો તમને એની વાડીનો બધો નજારો બતાવો હાઈ ક્લાસનો। વરસાદ થઈ ગયો છે એટલે મસ્ત મજાની જોઈ લો કેવો આવે નજારો, એકદમ મસ્ત આવે ને। મોરલા બોલે ને બધે લીલું છમ બધે, એટલે વરસાદ આવી ગયો ને એટલે બધાને મજા આવે। ઠંડુ વાતાવરણ રહે ને લીલું છમ રહે। મિત્રો આ ઝાડ તો તમને ખબર જ હશે, આને શું કહેવાય, જે કોમેન્ટમાં જણાવી દીજો કે આને શું કહેવાય આ ઝાડને। આમાં પાંદ ન આવે કોઈ જી, એમને ફૂલ થાય જોરી, એનું ફૂલ એ કોમેન્ટમાં જણાવી દેજો કે આને શું કહેવાય। અરે ગામમાં સ્વાધ્યાય પરિવારનું સિંહ દર્શન છે, મસ્ત મજાનું જોઈ લો। તો મિત્રો આ છે મારી પડોશીની વાડી ને જો વાડી કોઠવા છે ને માંડવી વાવી દીધી છે, મસ્ત મજાની માંડવી, હાઈ ક્લાસની કંઈ ઘટે નહીં એવી। ને આ બાજુવાળાનું ખેતર છે ને અહીંયા વાવી દીધી છે માંડવી મસ્ત મજાની। ભાઈ ખેતીના કહેતા હતા કે આવતા નથી તો આજે આવી ગયા ની ખેતરે, તો આપણે આટો મારીશું અને મસ્ત મજાનું આગળ વિડીયોમાં બન્યા રહેજો। ગોપી માટે પણ આપણે જોગવાઈ થઈ જાય હાંચી નાંચી, એટલે બે કામ થઈ જાય। આપણે ગોપી માટે માનો વાટવા માંડ્યા છે, એ કઈ હાઈ ક્લાસની જોઈ લો મસ્ત મજાની છે। તો ગોપી માટે દાંતેડું તો કંઈ છે નહીં, આવી રીતે બટકણી હોય જો, આમનામ ડાયરેક્ટ થઈ જાય ફટાફટ, આપણે ઢેગલો કરી દેવું। તો હવે ગોપી હાટું નીણ વાટી લઈએ, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, મસ્ત મજાનું મજા આવશે તમને। ગોપી હાટું આપણે ઈકડ વાટી લીધી છે ને મસ્ત મજાનો વરસાદ થઈ ગયો, ઝીણો ઝીણો ચાલુ, હાઈ ક્લાસનો વરસાદ થઈ ગયો છે ચાલુ મસ્ત। મિત્રો અટાણ મસ્ત મજાનો રેડો હાઈ ક્લાસ આવીને નીકળી ગયો છે, હું પલળી ગયો થોડો, તો મસ્ત મજાનો રેડો આવી ગયો છે અને ખેડૂત માટે લાભદાયી છે હાઈ ક્લાસ મસ્ત મજાનો। એટલે નેદવાનું ખોદવાનું બધું હાલે ને, નિંદામણ ને બધી, પણ અત્યારે તો એક રેડો ઠાવકોથી નાખી ગયો છે અને ભીનું કરી નાખ્યું છે। પણ અટાણે ગુણકારી વરસાદ માંડવીને કે જે પાકવા આવ્યું હોય એને તો મસ્ત મજાનો એક રેડો પડી ગયો। આનો નજારો જો અમારા ગામનો રોડ છે, આ બાજુ જોઈ લો મસ્ત મજાનો, ને આ બધા ખેતરું છે આ બાજુ, ના વર્ષો જૂના ઝાડવા છે વડલાની બધી વાવેલું વર્ષો જૂના। આપણે ઈકડનો પાથરો રાખી દીધો એટલે સીટ રહી ગઈ હતી કોરી, એટલી ભીંજાઈ ગઈ હતી, તો હવે આપણે ભાગીએ। તો મિત્રો ઝીણો વરસાદ હજી પણ ચાલુ છે અને વરસાદમાં ગાડી આવે ખૂબ જ મજા આવે, પવન આવે હાઈ ક્લાસ પવન કેવો આવે મારો બોલો સંભળાતો હોય છે, અને ઝાડવા નીચે આપણે ઊભા હોય ને એટલે વરસાદ હોય એટલે પવન આવે ને એમને ભીંજવી દે, આપણે એમાં પાંદડામાં પાણી રહી ગયું હોય, એટલે વરસાદ બંધ થાય એટલે આપણે ઝાડવા નીચેથી વહી જવું પડે, બાકી આપણે ભીંજવી દઈએ વરસાદ। આ જે વડલો છે ને કેટલા વર્ષો થઈ ગયા છે, 50, 70, 80 લગભગ 100ની આડેગાડે આ વડલાની ઉંમર છે, જૂનામાં જૂનો વડલો છે મસ્ત મજાનો। આ છે અમારા ગામનું શાંતિધામ, અહીંયા પૂગે એટલે પછી બધાને શાંતિ, બહુ મોટું મસ્ત બધું છે। અહીંયા વાડીઓનો ખેડો છે બાજુમાં, આ આવી ગયો અમારા ગામનું પાદર, આ બે બાજુ નદી છે હાઈ ક્લાસની, ને આવી ગયો અમારા ગામનું પાદર, પાછળનો ભાગ છે, ઓલી બાજુ આગળનો ભાગ છે, બે બાજુથી અમારા ગામમાં અવાય છે। આપણે લઈને ઓલરેડી પૂગી ગયા છે ને ગોપીબેન જોઈ લો, ગોપી જમીન આટા મારો અહીંથી દેખાતું છે કદાચ કાળું ને આપણે લેતા એવા ગોપી માટે નિરાણ, તો પાથરો એક નિરાણ ઓલરેડી આવી ગઈ છે ને, હવે આપણે ગોપીબેનને નાખી દઈએ, ગોપીબેનનું રિએક્શન કેવું છે આપણે જોઈએ। કા ગોપી ખાવી ને, જો કેવું રિએક્શન છે, જો તા નાખી દીધી છે, જોજો ગોપી, જો એકદમ ખાવા માંડી, ભૂખી થઈ લાગે હે ગોપી।